હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એજ્યુનેશન. મિત્રો, આ એજ્યુનેશન યુટ્યુબ ચેનલ પર આ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. યસ મિત્રો, તમે જે ટાઇટલ વાંચીને આવ્યા છો એવું જ કંઈક તમને આ વિડીયોમાં મળવાનું છે. મિત્રો, હાઈકોર્ટ પટ્ટાવાળા, હાઈકોર્ટ આસિસ્ટન્ટ તેમજ હાઈકોર્ટ ડીવાયએસઓની ઇન ફ્યુચર જે કંઈ બી એક્ઝામિનેશન્સ આવશે એના માટે ખાસ બંધારણ વિષયના 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે છે એ મેં તમને આ લેક્ચરમાં આપ્યા છે. આ 50 એમસીક્યુ એવા છે કે જે આખા જોઈ લેજો. વિડીયો જોવાની શરૂઆત કરો છો તો પહેલેથી લઈને છેલ્લે સુધી જોજો, કારણ કે આ 50 એમસીક્યુ તમને એક્ઝામમાં ઉપયોગી થવાના છે. બરાબર છે? આમાંથી ઘણા બધા પ્રશ્નો એવા હશે કે જે તમને બેઠા અથવા તો એને લગતા પ્રશ્નો એક્ઝામમાં પૂછાશે. સો સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર. નીચેનામાંથી કયા શબ્દો એ 42માં બંધારણીય સુધારા દ્વારા આપણે ભારતના સંવિધાનમાં એને સામેલ કર્યા હતા? તો મિત્રો, ભારતના સંવિધાનમાં 42માં બંધારણીય સુધારા દ્વારા આપણે 3 શબ્દોને સામેલ કર્યા હતા, અને એ 3 શબ્દો છે, જેમાંનો એક સમાજવાદી છે, જેમાંનો બીજો શબ્દ જે છે એ ધર્મનિરપેક્ષતા છે, અને ત્રીજો શબ્દ જે છે એ અખંડિતતા છે. તો જો આ 3માંથી અહીંયા આપણને સમાજવાદી અને ધર્મનિરપેક્ષતા આ 2 શબ્દો અહીંયા આપણને આપેલા છે. તો ઓપ્શન એ અને બી બંને સાચા છે. તો એ એન્ડ બી બોથ એવું આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન માટે ઓપ્શન સી આપણો બિલકુલ રાઈટ આન્સર બની રહ્યો છે. ધેન વી કમ ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ સંવિધાનનો ભાગ નથી? તો મિત્રો યાદ રાખજો, બેરુબાડી યુનિયન કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ધ પ્રિએમ્બલ ઇઝ નોટ અ પાર્ટ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. આમુખ એ સંવિધાનનો ભાગ નથી. આવું બેરુબાડી કેસમાં કીધું હતું. બટ રિમેમ્બર કે સુપ્રીમ કોર્ટને એ પણ અધિકાર છે કે તે પોતે આપેલા ભૂતપૂર્વ ચુકાદાને બદલી શકે છે. તો એલઆઈસી ઇન્ડિયા કેસ તેમજ કેશવાનંદ ભારતી કેસ, આ બંને કેસ વિશે પણ આપણે આગળ ભણીશું. એમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમુખ એ સંવિધાનનો ભાગ છે, પરંતુ બેરુબાડી કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમુખ એ સંવિધાનનો ભાગ નથી. તો ઓપ્શન એ અહીંયા બિલકુલ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, કયા કેસમાં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે આમુખ એ સંવિધાનનો અભિન્ન ભાગ છે? જો હમણાં જ કહ્યું મેં તમને કે આગળ જતા 2 કેસમાં સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે આમુખ એ સંવિધાનનો અભિન્ન ભાગ છે, જે કેશવાનંદ ભારતી કેસ અને એલઆઈસી ઇન્ડિયા કેસ છે, જે આપણને ઓપ્શન એ અને ઓપ્શન બી માં આપ્યા છે. તો એ એન્ડ બી બોથ ઓપ્શન સી માં જે આપણને આપ્યું છે એ આપણો રાઈટ આન્સર બને છે. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર ઓવર હિયર. નેક્સ્ટ, ભારતનું સંવિધાન ક્યારે સ્વીકારવામાં આવ્યું? હવે જોજો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારના પ્રશ્નો તમને હંમેશા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે. ક્યારે સ્વીકારવામાં આવ્યું એવું પૂછાય તો એનો જવાબ આવે 26 નવેમ્બર 1949. પણ મિત્રો, 26 નવેમ્બરના રોજ આપણે લાગુ નથી કરતા, એને લાગુ કરીએ છીએ 26 જાન્યુઆરી 1950ના રોજ. તો અહીંયા આપણને ક્યારે સ્વીકારાયું એવું પૂછ્યું છે. તો 26 નવેમ્બર 1949 ઓપ્શન એ માં આપ્યું છે. તો આ પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ભારતનું સંવિધાન ક્યારે લાગુ કરવામાં આવ્યું? જો અમે કીધું ને, સ્વીકારવામાં આવ્યું એવું પૂછે તો પણ જવાબ અલગ આવે, લાગુ ક્યારે કર્યું એવું પૂછે તો પણ જવાબ અલગ આવે. તો લાગુ ક્યારે કર્યું એવું પૂછ્યું છે તો ઓબ્વિયસ છે કે 26 જાન્યુઆરી 1950 આપણો રાઈટ આન્સર બને, જે ઓપ્શન સી માં આપ્યું છે. તો અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ભારતના સંવિધાનમાં વર્ણિત સમાજવાદી વિચારધારા આ શબ્દમાં કયા વ્યક્તિના સમાજવાદી વિચારો પ્રતિબિંબિત થાય છે? તો યાદ રાખજો મિત્રો, ભારતના સંવિધાનના આમુખમાં આપણને જે સમાજવાદી શબ્દ આપ્યો છે તે સમાજવાદી શબ્દમાં 2 વ્યક્તિની વિચારધારા છે એમને આપણે સમાવિષ્ટ કરી છે, અને એ 2 વ્યક્તિ છે ગાંધીજી અને કાર્લ માર્ક્સ. તો ગાંધીજી અને કાર્લ માર્ક્સ આ બંનેની વિચારધારાનું આપણને અહીંયા મિશ્રણ જોવા મળે છે. તો ગાંધીજી એ, કાર્લ માર્ક્સ ઓપ્શન બી, બંનેનું મિશ્રણ એટલે કે એ આપણને ઓપ્શન સી માં આપ્યું છે. તો અહીંયા ઓપ્શન સી આપણો બિલકુલ રાઈટ આન્સર બની રહ્યો છે. નેક્સ્ટ, સંવિધાનના આમુખમાં બંધારણીય સુધારો કરી શકાય છે, પરંતુ આ બંધારણીય સુધારાથી એના મૂળભૂત માળખામાં કોઈ જ ફેરફાર થવો જોઈએ નહીં. આ ચુકાદો સુપ્રીમ કોર્ટે કયા કેસમાં આપ્યો હતો? તો મિત્રો, આવો ચુકાદો જે છે એ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશનને લગતો છે. બેઝિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન
જેને ગુજરાતીમાં સંવિધાનનું મૂળભૂત માળખું એવું કહેવામાં આવે છે. તો સંવિધાનના મૂળભૂત માળખાનો સિદ્ધાંત જે છે એ સુપ્રીમ કોર્ટ કેશવાનંદ ભારતી કેસમાં આપે છે, જે અહીંયા આપણને ઓપ્શન એ માં આપ્યું છે. તો આ પ્રશ્ન માટે ઓપ્શન એ આપણો બિલકુલ રાઈટ આન્સર છે. મિત્રો આગળના ક્વેશ્ચન પર, ભારતમાં સૌપ્રથમ વખત ભાષાવાર રાજ્ય બનનાર જે છે એ કયું રાજ્ય હતું? ભાષાવાર રીતે કયા રાજ્યનું સૌપ્રથમ વખત નિર્માણ થયું હતું? તો યાદ રાખજો મિત્રો, ભાષાને આધારે સૌપ્રથમ વખત નિર્માણ થનારું પહેલું રાજ્ય આંધ્રપ્રદેશ હતું, જે આપણને ઓપ્શન ડી માં આપ્યું છે. ધેન નેક્સ્ટ, ફઝલ અલી આયોગના અન્ય બે સદસ્યો કોણ હતા? તો મિત્રો ફઝલ અલી આયોગ એમાં એક તો ફઝલ અલી પોતે હતા, બીજા જે છે એમના સદસ્ય હૃદયનાથ કુંજરુ હતા, અને ત્રીજા સદસ્ય જે છે એ કે એમ પન્નીકર હતા. તો ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ એન્ડ કે એમ પન્નીકર. તો અહીંયા આપણને એવો ઓપ્શન એ માં આપ્યો છે. આ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બને. યાદ રાખજો મિત્રો, આ જ ફઝલ અલી આયોગ જે છે એ જ ફઝલ અલી આયોગને આપણે રાજ્ય પુનર્ગઠન આયોગના નામથી પણ ઓળખીએ છીએ. સો ઓપ્શન એ અહીંયા આપણો બિલકુલ રાઈટ જવાબ છે. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 અંતર્ગત નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? મિત્રો આપણે 7મો બંધારણીય સુધારો કર્યો. આ 7મા બંધારણીય સુધારા દ્વારા રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું, અને આ જ 7મા બંધારણીય સુધારા દ્વારા આપણે નવા રચાયેલા રાજ્યો માટે હાઈકોર્ટની વાત કરી હતી. નવા રચાયેલા રાજ્યોના મત વિસ્તારોનું સીમાંકન, ડિલિમિટેશન કરવાનું હતું. નવા રાજ્યો માટે પંચાયતની જોગવાઈ ન આવે, કારણ કે એ સમયે પંચાયતી રાજ હતું જ નહીં. 1956ની વાત છે. નહોતું મતલબ કે ફરજિયાત નહોતું. આપણે પંચાયતી રાજને ફરજિયાત ક્યારે કરીએ છીએ? 73મા બંધારણીય સુધારા મારફતે. તો ત્રીજું નો આવે. તો જ્યાં 3 આપ્યું હોય એ બધા ઓપ્શન જાય. આપણી પાસે વધ્યો એક જ ઓપ્શન, ઓપ્શન બી. તો અહીંયા ઓપ્શન બી આપણો બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ભારતના બંધારણનો અનુચ્છેદ 1 શું કહે છે? યાદ રાખજો મિત્રો, ભારતના બંધારણના અનુચ્છેદ 1 ની અંદર આપણને ભારત દેશની વ્યાખ્યા આપી છે કે ભાઈ વોટ ઇઝ ઇન્ડિયા, વોટ વિલ બી ધ ડેફિનેશન ઓફ ઇન્ડિયા. તો ભારત એ રાજ્યોનો બનેલો સંઘ હશે. ઇન્ડિયા અર્થાત ભારત એ રાજ્યોનો સંઘ હશે, જે આપણને અહીંયા ઓપ્શન બી માં આપ્યું છે. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નામ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે? તો મિત્રો યાદ રાખજો, ફર્સ્ટ શિડ્યુલ એટલે કે જે પહેલી અનુસૂચિ છે એ પહેલી અનુસૂચિમાં આપણને રાજ્યો અને તેના નામ આપ્યા છે. તો આ બિલકુલ ફેક્ચ્યુઅલ ટાઈપનો ક્વેશ્ચન છે, જેમાં યાદ રાખવા જેવું જે છે એ જ વસ્તુ હોય છે. એમાં લોજિકલ વસ્તુ કંઈ જ નથી. તો આ ફેક્ટને તમારે યાદ રાખવો જ પડશે. તો ઓપ્શન એ રાઈટ આન્સર છે. નીચેનામાંથી કઈ પરિસ્થિતિઓમાં ભારતીય નાગરિકની નાગરિકતા સરકાર દ્વારા જપ્ત કરી શકાય, રદ કરી શકાય? જો તેણે બંધારણ પ્રત્યે વફાદારી ન દર્શાવી તો રાઈટ છે. ભારતની નાગરિકતા મેળવ્યા બાદ કોઈ પણ દેશમાં 5 વર્ષના સમયગાળામાં તેમને 2 વર્ષ કે 2 વર્ષ કરતાં વધુ સમય માટે કેદ થઈ હોય, ડેફિનેટલી અહીંયા પણ રદ થશે. ભારત સરકારની પરવાનગી વગર જો તે વ્યક્તિ સતત 7 વર્ષ સુધી વિદેશમાં રહે તો આ કેસમાં પણ રદ થઈ જશે. તો 1, 2 અને 3 આ 3 કેસમાં એમની નાગરિકતા રદ થઈ જશે, જે આપણને ઓપ્શન ડી માં આપ્યું છે, જે આપણો બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, નાગરિકતા અધિનિયમ 1955 મુજબ ભારતમાં નાગરિકતા કેટલી રીતે મેળવી શકાય? તો મિત્રો નાગરિકતા અધિનિયમ 1955માં જો આ 5 રીત આપણને આપી છે. જન્મ દ્વારા નાગરિકતા મેળવવી, વંશ પરંપરા દ્વારા, દેશીકરણ દ્વારા, પછી નોંધણી દ્વારા ભારતની નાગરિકતા મેળવવી, અને 5મું કોઈ પ્રદેશને ભારતમાં સામેલ કરી દેવા પર. કારણ કે કોઈ પ્રદેશને આપણે ભારતમાં સામેલ કરી દઈએ તો એ પ્રદેશના બધા જ નાગરિકો એ દિવસથી કોના નાગરિક બની જાય છે? ભારતના નાગરિક બની જાય છે. સો 5 ટાઈપ્સ ઓફ ગેટિંગ ધ સિટીઝનશીપ. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, એકલ નાગરિકતાની જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં છે? જો મિત્રો આ પણ બિલકુલ ફેક્ચ્યુઅલ ટાઈપનો પ્રશ્ન છે. તો એકલ નાગરિકતાની જોગવાઈ અનુચ્છેદ 9માં છે, જે ઓપ્શન એ માં આપ્યું છે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, કઈ તારીખ પહેલા પાકિસ્તાનથી ભારત આવીને વસેલા મૂળ ભારતીય વ્યક્તિઓને ભારતની નાગરિકતા મળશે? યાદ રાખજો, આ બિન સચિવાલય 2019માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો મિત્રો 19 જુલાઈ 1948ની તારીખ આપણે નક્કી કરી હતી.
કે ભાઈ જે વ્યક્તિઓ પાકિસ્તાનમાંથી ભારતમાં 19 જુલાઈ 1948 પહેલા આવી જાય છે એમને આપણે ભારતની નાગરિકતા આપી દઈશું. તો 19 જુલાઈ 1948 ઓપ્શન બી માં આપ્યું છે, જે આપણો અહીંયા બિલકુલ રાઈટ આન્સર બની રહ્યો છે. નેક્સ્ટ, ભારતીય નાગરિકોને મત આપવાનો અધિકાર. જો મિત્રો, મત આપવાનો અધિકાર જે છે એને આપણે અલગ અલગ 3 ટાઈપમાં જે છે ડિવાઈડ કરી શકીએ. એ કાનૂની અધિકાર પણ છે, એ રાજકીય અધિકાર પણ છે, અને એ એક બંધારણીય અધિકાર પણ છે. તો અહીંયા આપણને કાનૂની કે બંધારણીય નથી આપ્યું, ફક્ત રાજકીય આપ્યું છે. તો આ પ્રશ્ન માટે તો આપણો સાચો જવાબ રાજકીય અધિકાર જ બનશે. પણ એટલું યાદ રાખજો કે જો આ 3 આપ્યું હોય તો એવા કેસમાં, એવા સંજોગોમાં કાનૂની અધિકાર આપણો સાચો જવાબ બનતો હોય. તો અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, જોડકાઓ જોડવાના છે. ચલો વિચારી લો, અને એ સમયગાળા દરમિયાન એ પણ ધ્યાન રાખો મિત્રો, જો આવીને આવી તમારે સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી વોટ્સઅપ દ્વારા, પર્સનલી મેસેજ દ્વારા મેળવતી રહેવી હોય, વિડીયો લિંક્સ, મટીરિયલ જે કંઈ બી હોય એ પર્સનલી વોટ્સઅપ દ્વારા જોઈતું હોય દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, ક્લર્ક, તલાટી, જીપીએસસી ક્લાસ 1-2, તો આ નંબર પર મને પર્સનલી મેસેજ કરી દેજો. હું તમને બ્રોડકાસ્ટ લિસ્ટમાં એડ કરી દઈશ, એટલે તમને પર્સનલી દરેક વસ્તુના મેસેજ મળતા રહેશે. ચલો, અને હા, મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો, ભૂલતા નહીં. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14, શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23, સંસ્કૃતિ અને શિક્ષણનો અધિકાર અનુચ્છેદ 29, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 25. તો પહેલામાં બીજું, જો એમાં બીજું, એમાં બીજું, બેમાં જ આપ્યું છે તો બાકીના ગયા. બીમાં ત્રીજું, બીમાં ત્રીજું, બેમાં છે. સીમાં ચોથું, એ એકમાં જ આપ્યું છે તો આ ઓપ્શન ગયો. અહીંયાથી જ ખબર પડી ગઈ આપણને કે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, કાયદાની નજરમાં સૌ સરખા, બરાબર છે, જેને આપણે અંગ્રેજીમાં ઇક્વાલિટી બિફોર લો એવું કહીએ છીએ. યાદ રાખજો, આ પ્રશ્ન તો હાઈકોર્ટની એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કાયદાની નજરમાં સૌ સરખા, ઇક્વાલિટી બિફોર ધ લો, આવું ભારતના સંવિધાનના અનુચ્છેદ 14માં આપ્યું છે, જે અહીંયા ઓપ્શન બી માં કહ્યું છે. તો ઓપ્શન બી અહીંયા આપણો બિલકુલ રાઈટ આન્સર બની રહ્યો છે. નેક્સ્ટ, કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી અને એસટી માટે રાજ્ય એ વિશેષ જોગવાઈ કરશે? મિત્રો, રાજ્ય એટલે કે અહીંયા વાત છે સરકાર. સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિઓના હિતો માટે વિશિષ્ટ જોગવાઈ કરવાની એવી જોગવાઈ અનુચ્છેદ 15 અને અનુચ્છેદ 16માં છે, જેને આપણે સમાનતાનો અધિકાર કહીએ છીએ, જે અહીંયા ઓપ્શન બી માં આપ્યું છે. તો આ પ્રશ્ન માટે ઓપ્શન બી આપણો બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારની બાબતમાં તકની એક સમાનતા આપવામાં આવી છે? યસ, ઇક્વલ ઓપોર્ચ્યુનિટી જે છે એની વાત કઈ બાબત, કયા અનુચ્છેદમાં કહી છે? તો મિત્રો, સરકારી નોકરીમાં તકની એક સમાનતાની વાત અનુચ્છેદ 16માં કહી છે, જે અહીંયા ઓપ્શન સી માં છે. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ નું ગઠન ની રચના કયા કેસના આધારે થઈ હતી? તો મિત્રો, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ જે છે એની રચના ઇન્દિરા સાહની કેસના આધારે થઈ હતી, જે અહીંયા ઓપ્શન બી માં છે. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ભારતના પ્રથમ પછાત વર્ગના જે છે પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કોણ હતા? તો યાદ રાખજો મિત્રો, પ્રથમ પછાત વર્ગ આયોગ જે છે એના અધ્યક્ષ કાકા સાહેબ કાલેલકર હતા, અને જે દ્વિતીય પછાત વર્ગ આયોગ બનાવ્યું હતું એના અધ્યક્ષ બીપી મંડલ સાહેબ હતા. અને આ જોગવાઈ અનુચ્છેદ 340માં આપી છે. અહીંયા કાકા સાહેબ કાલેલકર ઓપ્શન એમાં આપ્યું છે, જે આપણો રાઈટ આન્સર છે. મિત્રો, આ પ્રશ્ન પણ તમને બિન સચિવાલય 2019 વાળા પેપરમાં પૂછાઈ ગયો છે. નેક્સ્ટ, વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? એકદમ ઇઝી છે મિત્રો, અનુચ્છેદ 19(1) માં આપણને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે. અનુચ્છેદ 19 અહીંયા ઓપ્શન બી માં છે. તો ઓપ્શન બી આપણો બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, શાંતિથી અને શસ્ત્રો વિના ભેગું થવાનો અધિકાર. તો જો મિત્રો, હમણાં જ કીધું કે 19(1) માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત છે. તો 19(1) માં આપણને શાંતિથી અને શસ્ત્રો વિના ભેગું થવાની સ્વતંત્રતા આપી છે. તો 19(1) ઓપ્શન બી માં આપ્યું છે. ધેટ ઇઝ અવર કરેક્ટ આન્સર. 19(1) તો ઓપ્શન બી જે છે અહીંયા આપણો સાચો જવાબ બને છે. નેક્સ્ટ, એક જ ગુના માટે એકથી વધુ વખત કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેસ ચલાવી શકાય નહીં.
તો એક જ ગુનો કર્યો હોય તો તમારા ઉપર એક જ કેસ લાગુ પડે. જો તમે આ અનુભવ પણ કર્યો છે, તમે બાઇક લઈને જાઓ છો, તમે હેલ્મેટ નથી પહેર્યું, પોલીસ ઓફિસરે તમને રોક્યા, તમારી પાસે મેમો ફળાવ્યો હેલ્મેટ ન પહેરવાનું. હવે આખા દિવસ માટે તમે ઓલ ઇન્ડિયામાં હેલ્મેટ પહેર્યા વગર ફરો છો તો તમારા ઉપર કોઈ જ ગુનો લાગુ નહીં પડે, કારણ કે તમે એ સજા માટે જે છે એ ગુના માટે તમે સજા ભોગવી લીધી છે. એટલે હવે એ તમારો ગુનો એક જ ગણાય, પણ એ 24 કલાક માટે. બીજા દિવસે એ ગુનો ફરી પાછો નવો ગણાય. તો આવી જે જોગવાઈ છે આપણને અનુચ્છેદ 20માં આપી છે. અનુચ્છેદ 20 એટલે સ્વતંત્રતાનો અધિકાર. તો ઓપ્શન એ જે છે, સોરી યસ, અહીંયા આપણને ક્લિયરલી આપી જ દીધું છે કે ગુનાઓ માટે દોષ સિદ્ધિના સંબંધમાં સંરક્ષણ, જે અનુચ્છેદ 20ની જોગવાઈ છે. એટલે અહીંયા ઓપ્શન જોવાનો મારાથી રહી ગયો હતો, તો અહીંયા ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. આને આપણે ઇરેઝ કરી દઈએ. યસ, ઓપ્શન સી વિલ બી અવર કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 86માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 3માં આપણે કયો મૂળભૂત અધિકાર એડ કર્યો? એકદમ ઇઝી છે મિત્રો. અનુચ્છેદ 21 શિક્ષણનો અધિકાર, રાઇટ ટુ એજ્યુકેશન એડ કર્યું, જે અહીંયા ઓપ્શન બી માં આપ્યું છે. તો ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર છે. નેક્સ્ટ, રાઇટ ટુ એજ્યુકેશન અધિનિયમ 2009 મુજબ કેટલા વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની વાત છે? તો અનુચ્છેદ 21 એમાં 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાની વાત છે. 6 થી 14 વર્ષ ઓપ્શન બી માં આપ્યું છે. તો ઓપ્શન બી અહીંયા આપણો બિલકુલ કરેક્ટ આન્સર છે. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તેની ધરપકડ માટેના કારણોની જાણ કરવી ફરજિયાત છે. જોજો, યાદ રાખજો, અનુચ્છેદ 22 ક્લિયરલી કહે છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તેની ધરપકડના કારણો જણાવવા ફરજિયાત છે, જરૂરી છે, જે ઓપ્શન સી માં આપ્યું છે. તો ઓપ્શન સી અહીંયા આપણો બિલકુલ રાઈટ આન્સર છે. નેક્સ્ટ, ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડથી લઈને 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ એ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવી છે? મિત્રો, સંવિધાનના કયા અનુચ્છેદમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિની ધરપકડ થઈ છે તેને ધરપકડ કરાયેલથી 24 કલાકમાં નજીકના ન્યાયાલય સમક્ષ હાજર કરવા? આ જોગવાઈ અનુચ્છેદ 22માં આપી છે, જે અહીંયા ઓપ્શન એ માં છે. તો આપણા પ્રશ્ન માટે ઓપ્શન એ બિલકુલ રાઈટ આન્સર છે. ભારતીય બંધારણની જોગવાઈ મુજબ કેટલા ઉંમરથી ઓછી ઉંમરના બાળકોને કે કોઈ કારખાના કે જોખમ ભરેલા કામ પર રાખી શકાય નહીં? મિત્રો, અહીંયા વાત છે બાળ મજૂરી પર પ્રતિબંધની. તો મિત્રો, અનુચ્છેદ 24 કહે છે કે 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો જે છે એમને કામ પર રાખી શકાય નહીં, જે ઓપ્શન એમાં આપ્યું છે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમકારક કામ ઉપર ન રાખી શકાય? લો, આ પ્રશ્ન તો ફૂટી ગયો. હમણાં જ મેં કીધું તમને અનુચ્છેદ 24 ઓપ્શન એ માં છે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર છે. નેક્સ્ટ, બંધારણના મૂળભૂત અધિકારોમાં શોષણ વિરુદ્ધનો અધિકાર કયા અનુચ્છેદમાં દર્શાવ્યો છે? તો મિત્રો, શોષણ વિરુદ્ધનો અધિકાર જે છે એ અનુચ્છેદ નંબર આપણને 23 થી 24માં આપ્યો છે, જે અહીંયા ઓપ્શન બી માં છે. તો ઓપ્શન બી આપણો રાઈટ આન્સર છે. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાની સ્થાપના અને જાળવણી માટેનો અધિકાર છે? જો મિત્રો, આ પણ બિલકુલ ફેક્ચ્યુઅલ ટાઈપનો પ્રશ્ન છે. આવો અધિકાર અનુચ્છેદ 26માં આપ્યો છે, જે અહીંયા ઓપ્શન સી માં છે. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. બંધારણની કઈ જોગવાઈ હેઠળ કયા આધારે કોઈ પણ જાતને લઘુમતી કોમ જાહેર કરી શકાય? તો મિત્રો, અનુચ્છેદ 30ની જોગવાઈ છે. અનુચ્છેદ 30 ફક્ત ધર્મ અને ભાષાને આધારે કોઈ પણ જાતિ કે કોમને લઘુમતી જાહેર કરે છે. તો ભાષા અને ધર્મ એવું ઓપ્શન ડી માં આપ્યું છે. તો ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર છે. ખાલી જગ્યાને મૂળભૂત અધિકાર તરીકે ખાલી જગ્યાના બંધારણીય સુધારાથી રદ કર્યો. તો મિત્રો, તમે જાણો છો એમ કે સંપત્તિનો અધિકાર એ મૂળતઃ ભારતના સંવિધાનમાં એક મૂળભૂત અધિકાર હતો, પરંતુ 44માં બંધારણીય સુધારા દ્વારા મોરારજી દેસાઈની સરકાર દરમિયાન એને આપણે અનુચ્છેદ 300A માં સામેલ કર્યો અને સંપત્તિનો અધિકાર જે છે એને આપણે મૂળભૂત અધિકારમાંથી કેવો અધિકાર બનાવી દીધો છે? કાનૂની અધિકાર બનાવી દીધો છે. તો અહીંયા સંપત્તિનો અધિકાર અને અહીંયા આવશે 44મો બંધારણીય સુધારો, જે ઓપ્શન સી માં આપ્યું છે. તો ઓપ્શન સી આપણો રાઈટ આન્સર છે. હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણની રીતની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં આપી છે? તો મિત્રો, બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે એને આપણે
અંગ્રેજીમાં હેબિયસ કોર્પસ કહીએ છીએ, જે સત્તા ઓપ્શન એ અનુચ્છેદ 32માં આપી છે. કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે? મિત્રો, આજ્ઞાપત્ર એટલે એને અંગ્રેજીમાં વેટ કહેવાય. મિત્રો, હેબિયસ કોર્પસની રીટ ક્યારે થાય? યસ, જ્યારે કોઈ વ્યક્તિને ઇલીગલી એરેસ્ટ કર્યો છે, કોઈ ગુનો એણે નથી કર્યો, તેમ છતાં પોલીસ અધિકારી એમને પકડી ગયા, કે કોઈએ કિડનેપ કર્યો, તો એમને છોડાવવા માટે હેબિયસ કોર્પસની રીટ થશે, જે ઓપ્શન એમાં છે. નીચેના પૈકીની કઈ રીટ માટે લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ નથી પડતો? યસ, યાદ રાખજો, હાઈકોર્ટ પટ્ટાવાળા આસિસ્ટન્ટ ડીવાયએસઓ એક્ઝામ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નાઉ વોટ ઇઝ લોકસ સ્ટેન્ડી? લોકસ સ્ટેન્ડી એટલે શું? જે વ્યક્તિનું હિત જોખમાય છે, જે વ્યક્તિ સાથે અન્યાય થયો છે, જે વ્યક્તિને ફરિયાદ કરવાની છે એની બદલે ત્રીજો વ્યક્તિ ફરિયાદ કરી શકે, તો એવું કહેવાય કે લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. જો લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો હોય તો જેની સાથે અન્યાય થયો છે તે જ અરજી કરી શકે, એના સિવાયનો અરજી ન કરી શકે. તો હેબિયસ કોર્પસની રીત એવી છે કે એમાં જેની સાથે અન્યાય થયો છે એ સિવાયનો ત્રીજો વ્યક્તિ પણ અરજી કરી શકે. તો અહીંયા લોકસ સ્ટેન્ડીનો સિદ્ધાંત લાગુ પડતો નથી. તો હેબિયસ કોર્પસ અધિકાર પૃચ્છા આપણો રાઈટ આન્સર છે. સોરી, બંદી પ્રત્યક્ષીકરણ. યસ, ઓપ્શન બી. અધિકાર પૃચ્છા તો ક્વા વારંટો થઈ જશે. તો ઓપ્શન બી હેબિયસ કોર્પસ આપણો રાઈટ આન્સર છે. ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધીનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા કઈ રીતનો ઉપયોગ થાય છે? પ્રતિષેધ. મિત્રો, અનુચ્છેદ 32ની આ એક રીત છે, પ્રોહિબિશન. જ્યારે બી તાબા હેઠળની અદાલત, સબઓર્ડિનેટ કોર્ટ્સ, નીચેની અદાલતો પોતાના અધિકાર ક્ષેત્રનું ઉલ્લંઘન કરે, જે અધિકાર એમને છે જ નહીં એવું કાર્ય કરવાનો એ પ્રયત્ન કરે, ત્યારે ઉપલી કોર્ટ એટલે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ એના ઉપર પ્રોહિબિશનની રીત લાગુ કરશે. એટલે એ કેસ ઉપર એ ન્યાયાલય આગળ કામ કરી શકે નહીં. આવું આપણને ઓપ્શન બીમાં આપ્યું છે. નીચેના પૈકી કયું જોડકું સાચું નથી? એક બાજુ રીટ, એક બાજુ એનો અર્થ છે. સર્ટ્યોરરી, ન્યાયિક અને અર્ધન્યાયિક સત્તા અધિકારી વિરુદ્ધ જાહેર કરી શકાય, સાચું છે. ક્વા વારંટો જાહેર સત્તાની ગેરકાયદેસર ધારણાને નિવારે છે, સાચું છે. પ્રોહિબિશન ઉચ્ચતમ અધિકારી તેના નીચેના અધિકારી વિરુદ્ધ જાહેર કરી શકે. યાદ રાખજો, પ્રોહિબિશન ફક્ત ન્યાયિક સંસ્થા જાહેર કરી શકે, વહીવટી અધિકારી જાહેર ન કરી શકે. તો ખોટું જોડકું શોધવાનું કીધું હતું, સાચું નથી. એ મળી ગયું. ઓપ્શન સી વાળું જોડકું સાચું નથી. બંધારણીય ઇલાજોનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? એકદમ ઇઝી, અનુચ્છેદ 32માં છે, ઓપ્શન બી. માર્શલ લો, મિત્રો, માર્શલ લો જે છે અનુચ્છેદ 33માં આપ્યો છે. બટ યાદ રાખજો, માર્શલ લો એવો શબ્દ સંવિધાનમાં ઉપયોગમાં નથી લેવાયો. એના માટે સૈન્ય શાસન એવો શબ્દ ઉપયોગમાં લેવાયો છે. સૈન્ય શાસન લાગુ પડે ત્યારે ફક્ત બંદી પ્રત્યક્ષીકરણની રીટ રદ ન થાય, એ સિવાયની બધી જ રીટ રદ થઈ જાય. અને પ્રશ્ન પણ એ જ પૂછ્યો છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 38માં કઈ બાબતની જોગવાઈ છે? તો મિત્રો, કલમ 38 એવું કહે છે કે સરકાર લોકોનું કલ્યાણ થાય, લોકોના કલ્યાણમાં વધારો થાય એવો પ્રયત્ન કરશે, તેમજ પુરુષ અને સ્ત્રી નાગરિકને આજીવિકાનું પૂરતું સાધન મળી રહે. આ જોગવાઈ 38માં નથી, આ 39માં છે. તો માત્ર વાક્ય એક સાચું છે, જે ઓપ્શન એમાં આપ્યું છે, અને એ જ આપણો સાચો જવાબ બનશે. એક સમાન કાર્ય માટે એક સમાન વેતન એ અનુચ્છેદ 39B ની અંદર આપણને આપ્યું છે. તો એ એક રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે, કારણ કે 39B એટલે કે પાર્ટ 4માં આવશે. તો અહીંયા ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 38માં કઈ બાબતની જોગવાઈ છે? તો સરકાર લોક કલ્યાણની વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરશે, સાચું છે. પુરુષ અને સ્ત્રી નાગરિકને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો અધિકાર છે, આ પણ સાચું છે. નહીં, આ જોગવાઈ નથી. હમણાં જ આ પ્રશ્ન આપણે આગળ જોઈ ગયા. તો માત્ર વાક્ય એકની જોગવાઈ સાચી છે. એક સમાન કાર્ય માટે એક સમાન વેતન, રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત. તો મિત્રો, આ પ્રશ્નો જે છે ફરી પાછા અહીંયા રિપીટ થયા બંને. હાલમાં સમગ્ર ભારતમાં કયું રાજ્ય એવું છે કે જ્યાં એક સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે? યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે, અને હાલમાં કરંટ અફેર્સની દ્રષ્ટિએ પણ ચર્ચામાં રહેલો મુદ્દો છે. હાલમાં એકમાત્ર ગોવા રાજ્ય છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ છે. અને મિત્રો, સરકાર વિચારી રહી છે કે 2023નું જે ચોમાસું સત્ર છે તેમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને એક કાનૂન લાવવાનો છે. જોઈએ હવે સરકાર શું કરે છે. નેક્સ્ટ, માદક પીણાઓ અને કેફી પદાર્થો એમના સેવન ઉપર પ્રતિબંધ મૂકવાની વાત
એ અનુચ્છેદ 47 આપી છે, જે અહીંયા ઓપ્શન ડી માં છે. તો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર છે. પર્યાવરણનું જતન કરવું તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓનું રક્ષણ કરવાની વાત અનુચ્છેદ 48A માં આપી છે, જે અહીંયા ઓપ્શન સી માં છે. So friends, we were discussing about the most important question for High Court Assistant and Pune exam. હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ આસિસ્ટન્ટની પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થઈ શકે એવા બંધારણના મહત્વપૂર્ણ પ્રશ્નોની આપણે ચર્ચા કરી. મજા આવી હોય, એવું લાગ્યું હોય કે હા ખરેખર આ પરીક્ષામાં પૂછાશે, કંઈક નોલેજેબલ કોન્ટેન્ટ મેં તમને આપ્યું છે, તો તમારા માટે આ બધું ફ્રીમાં છે. તો એક વસ્તુ કરી દેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને પર્સનલી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરિયલ્સ, વિડીયો લિંક્સ મેસેજ દ્વારા જોતી હોય તો 7575850216 આ નંબર ઉપર મને મેસેજ કરી દેજો. થેન્ક યુ સો મચ.